નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 માર્ચ 2025ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં આજે જોરદાર ઉછાળો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો સિંગદાણાની બજારમાં સુધારાને પગલે મગફળીના પણ સારા માલમાં ટેકો મળી રહ્યો છે અને 20 નંબરની મગફળી સારી ક્વોલિટીમાં 5 થી 10 રૂપિયાનો સુધારો થયો છે। વેપારીઓ કહે છે કે ટૂંકા ગાળા માટે બજારમાં હવે ખાસ કોઈ મોટા વેપારો કે વેચવાલી નહીં અને મજૂરો પણ હવે વતનમાં વહી ગયા હોવાથી એ માર્ચ 1નીમાં રજા પડી જાય છે અને જેના કારણે મગફળીમાં મોટી તેજી દેખાતી નથી અને ખાસ કરીને દરમિયાન આર્થિક મંદીની અસર સિંગદાણાની બજારમાં પણ લાગી છે અને જામનગરમાં પણ દાણા કે ભૈડાના વેપારીઓ પણ 4 થી 5 કરોડમાં કાચા પડ્યા હોવાથી બજારમાં રચ્યા છે અને આ પાર્ટી ઉપર વિવિધ બેંકોની લોન પણ હતી અને મંદીને કારણે પેઢી કાચી પડી હોવાથી સાંભળ્યું છે કે રાજકોટમાં 18,000 ગુણીની આવક હતી અને 8 થી 10,000ની ગુણીના વેપારો થયા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ। કાલાવાડ 800 થી 1,045 રૂપિયા, જૂનાગઢ 901 થી 1,067 રૂપિયા, જામજોધપુર 700 થી 1,081 રૂપિયા, તળાજા 1,000 થી 1,051 રૂપિયા, હળવદ 800 થી 1,200 રૂપિયા, રાજકોટ 940 થી 1,222 રૂપિયા, અમરેલી 995 થી 1,076 રૂપિયા, કોડીનાર 1,008 થી 1,080 રૂપિયા, સાવરકુંડલા 1,000 થી 1,071 રૂપિયા, જેતપુર 751 થી 1,101 રૂપિયો। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। કાલાવાડ 700 થી 1,225 રૂપિયા, જૂનાગઢ 900 થી 1,038 રૂપિયા, જામજોધપુર 800 થી 1,051 રૂપિયા, ઉપલેટા 620 થી 1,000 રૂપિયા, ધોરાજી 647 થી 1,001 રૂપિયો, રાજકોટ 920 થી 1,105 રૂપિયા, અમરેલી 810 થી 1,048 રૂપિયા, સાવરકુંડલા 1,000 થી 1,040 રૂપિયા, મહુવા 1,010 થી 1,060 રૂપિયા, ગોંડલ 741 થી 1,066 રૂપિયા,